ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી શ્રી પ્રશાંતભાઈ કોરાટની અધ્યક્ષતામાં સુરત ભાજપ કાર્યાલય ખાતે દક્ષિણ ઝોનની પ્રશિક્ષણ મહાઅભિયાનની કાર્યશાળા યોજાઈ હતી, જેમાં કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય થકી કરવામાં આવી। ત્યારબાદ સંયુક્ત રીતે વંદે માતરમ ગાન ગવાયું। શ્રી પંડિત દીનદયાળ ઉપાધ્યાયના વિચારો પર આધારિત આ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યશાળાના મુખ્ય વિષય તરીકે વૈચારિક અધિષ્ઠાન, જેના મુખ્ય વક્તા તરીકે શ્રી ભરતભાઈ ડાંગર, ઇતિહાસ અને વિકાસના વક્તા તરીકે શ્રીમતી અર્ચનાબેન ઠાકર, કાર્ય વિસ્તારની આપણી દ્રષ્ટિ વિષય માટે શ્રી પ્રશાંતભાઈ વાળા, કાર્ય પદ્ધતિ માટે ડોક્ટર જાનકીબેન આચાર્ય, સરકારની સિદ્ધિઓ અને અમલીકરણ વિષય માટે શ્રી ગૌતમભાઈ ગેડિયા, ડિજિટલ યુગને ધ્યાનમાં રાખી સોશિયલ મીડિયા, એઆઈ, નમો એપ અને સરળ એપ વિષય પર આધુનિક ટેકનોલોજીના અસરકારક ઉપયોગ વિશે શ્રી મનન દાણી અને બુથ મેનેજમેન્ટમાં શ્રી બાબુભાઈ ચીપલિયા મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા અને માર્ગદર્શન આપ્યું હતું, જેમાં પર્યાવરણ અનુરૂપ સૃષ્ટિ, આકાશ, પંચતત્વ, અગ્નિ, પૃથ્વી, જલ, વાયુ અને પ્રકૃતિ જેવા નામ આપવામાં આવ્યા હતા। પ્રશિક્ષણ મહાઅભિયાનનો મુખ્ય હેતુ સંગઠનના કાર્યકર્તાઓમાં વિચારધારા પ્રત્યેની સમજ મજબૂત બનાવવાનો અને તેમની સંગઠનાત્મક કાર્યક્ષમતા વધારવાનો છે। આ કાર્યશાળામાં દક્ષિણ ઝોનના ભારતીય જનતા પાર્ટીના અપેક્ષિત પદાધિકારીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના સમાપન સમયે કાર્યકર્તાઓને સંગઠનના વિસ્તરણ અને આગામી કાર્યક્રમોને સફળ બનાવવા માટે સક્રિય ભાગીદારી નોંધાવવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો અને રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં મુખ્ય અતિથિ તરીકે ડોક્ટર પ્રશાંતભાઈ કોરાટ, પ્રદેશ સહસંયોજક શ્રી પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન રાજેશભાઈ દેસાઈ અને પ્રદેશ સહસંયોજક શ્રી પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન પ્રકાશ ચૌધરી પટેલ તથા સુરત મહાનગર, સુરત જિલ્લો, નવસારી જિલ્લો, નર્મદા જિલ્લો, ભરૂચ જિલ્લો, વલસાડ જિલ્લો, ડાંગ જિલ્લો, તાપી જિલ્લો જેમ દક્ષિણ ઝોનના અપેક્ષિત પદાધિકારીઓ, હોદ્દેદારો, કાર્યકર્તાઓ હાજર। સુરત શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ પટેલ, મહામંત્રીશ્રીઓ તથા હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ સેવા આપી હતી। ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તા પ્રશિક્ષિત થાય અને અલગ અલગ વિષયોના માધ્યમથી કાર્યકર્તાને પાર્ટી વિશે, સરકાર વિશે, પાર્ટીની કાર્યપ્રણાલી વિશે, પાર્ટીના ઇતિહાસ વિશે એ રીતે કાર્યકર્તાને માહિતી મળે, એને પણ જાણકારી મળે, એટલા માટે ભારતીય જનતા પાર્ટીમાં પ્રશિક્ષણ વર્ગ એ પાર્ટીના કાર્યકર્તા માટે અનિવાર્ય છે। ત્યારે આખા દેશની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિ, સંગઠનના પદાધિકારી એ બધા જ માટે પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાતની અંદર પણ અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબના નેતૃત્વમાં અને અમારા સંગઠન મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજીના માર્ગદર્શન હેઠળ ભારતીય જનતા પાર્ટીનું નવું સંગઠન બન્યું પછી નવા સંગઠનના પદાધિકારીઓ અને હમણાં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગયેલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ બધા જ લોકોનું પ્રશિક્ષણ થાય એના માટે થઈને મંડળથી લઈને પ્રદેશ સુધી અલગ અલગ સ્તરે અલગ અલગ સમયે જૂન અને જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં આ સતત 3 મહિના સુધી પ્રશિક્ષણ વર્ગનું આયોજન થવાનું। જે રીતે પ્રશિક્ષણની અંદર વક્તા પણ જવાના છે તો વક્તા પણ વિષય અનુરૂપ પ્રશિક્ષિત થાય એટલા માટે ઝોન્સ વક્તાઓનું ટ્રેનિંગ પ્રોગ્રામ એટલે કે ટ્રેનર્સ ટ્રેનિંગ પ્રોગ્રામ એ પ્રકારનું આયોજન થઈ રહ્યું છે। આજે દક્ષિણ ઝોનની અંદર જે મંડળ સ્તરીય પ્રશિક્ષણ વર્ગ થવાના છે એના વક્તા જે જવાના છે એના માટેનું આજે પ્રશિક્ષણ વર્ગ છે